તો અમદાવાદ શહેરમાં જે રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી હતી અને જ્યારે ગજરાજ બેકાબુ બન્યા હતા તે અંગેનો આ બીજો વિડીયો સામે આવ્યો છે કે જ્યાં આખી ઘટના સર્જાઈ અને પરિસ્થિતિ આખી બેકાબુ બની ગઈ હતી। જે ગજરાજ હતા તે બેકાબુ બની ગયા હતા અને 3 જેટલા ગજરાજ છે તે બેકાબુ બન્યા હતા। સૌથી પહેલી તસવીર કે સૌથી પહેલો વિડીયો એ સામે આવ્યો હતો કે જ્યાં તમામ જે લોકો હતા તે ઊભા હતા અને ધીરે ધીરે ગજરાજ આગળ એકદમથી આવી ગયા અને ત્યારબાદ બેકાબુ થઈ ગયા હતા। તો લોકો પણ પાછળ તેમની પાછળ દોડતા ગયા અને જે લોકો રસ્તા પર હાજર હતા, જે ભક્તો રસ્તા પર હાજર હતા તેમને સાઈડમાં કરવાની કામગીરી કરવામાં આવી। આ સીધી તસવીરો સામે આવી રહી છે। એક બાદ એક એ ઘટનાના વિડીયો સામે આવી રહ્યા છે કે જ્યાં ગજરાજ બેકાબુ બની ગયા હતા। 3 જેટલા જે ગજરાજ હતા તે બેકાબુ બન્યા હતા, પરંતુ સારા સમાચાર એ કે કોઈ પણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી અને અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં છે। તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આ ઘટનાના એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે, તસવીરો સામે આવી રહી છે અને એ જ વિડીયો આપને અમે બતાવી રહ્યા છીએ કે કયા પ્રકારની ઘટના સર્જાઈ હતી, કેવી રીતે આખી અફરાતફરી સર્જાઈ ગઈ હતી, કારણ કે 3 જેટલા જે ગજરાજ હતા તે બેકાબુ બન્યા હતા અને ત્યારબાદ તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી અને આખી પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને હવે ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે અને ત્યારબાદ સરસપુર ખાતે પણ રથયાત્રા પહોંચશે અને તમામ ત્યાં આગળ પણ તૈયારીઓ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે, વિધિની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। પરંતુ આ જે પરિસ્થિતિ આખી સર્જાઈ હતી કે જ્યારે ગજરાજ બેકાબુ બન્યા હતા તેનો આ વિડીયો સામે આવ્યો છે કે કયા પ્રકારે આખા જે રસ્તા પર ભક્તો જોવા મળી રહ્યા છે અને એકદમથી જ ગજરાજ દોડતા આવ્યા રસ્તા પર, તેના કારણે જે તમામ ભક્તો છે તેને રસ્તા પરથી સાઈડમાં કરવામાં આવ્યા, એટલે કે જે રસ્તા પર ભક્તો ઊભા હતા તેમને દૂર ખસેડવામાં આવ્યા કે તેમને કોઈ પણ પ્રકારની ઈજા ન સર્જાય, કોઈ પણ પ્રકારની જાનહાનિ ન સર્જાય, તેને લઈને તમામ કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તંત્ર દ્વારા જે ગજરાજ છે તેને કાબૂમાં લેવાની કામગીરી કરવામાં આવી અને અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે। તો આજે આખી ઘટના સર્જાઈ અને વિડીયો સામે આવ્યો છે કે જ્યાં અફરાતફરી સર્જાઈ ગઈ હતી, ગજરાજ બેકાબુ બન્યા, તેમાં અફરાતફરી સર્જાઈ અને તેમાં એક કેમેરામેન જે છે તે ઘાયલ થયા છે, તેમને થોડી ઘણી ઈજા પહોંચી હોય તે પ્રકારની અત્યારે માહિતી સામે આવી રહી છે। એટલે એક જે કેમેરામેન છે તે ઈજાગ્રસ્ત થયા છે અને અત્યારે પરિસ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ છે અને તમામ પરિસ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી અને સંપૂર્ણ એ ધ્યાન રાખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની ઈજા ન સર્જાય અને જે ભક્તો છે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તેની તકેદારી રાખવામાં આવી। પરંતુ આ આખી ઘટનામાં જે અફરાતફરી સર્જાઈ ગઈ હતી, જે ભાગદોડ થઈ ગઈ હતી તેના કારણે કેમેરામેન ઈજાગ્રસ્ત થયા છે। તો એક તરફ અમદાવાદ શહેરની રથયાત્રાની તસવીરો સામે આવી રહી છે, બીજી તરફ ભાવનગર ખાતે પણ રથયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું છે, ભગવાનનો રથ નગરચર્યાએ નીકળ્યો છે ત્યારે એ ભાવનગરની પણ તસવીરો સામે આવી રહી છે। એક તરફ અમદાવાદ શહેર અને બીજી તરફ ભાવનગરની કે જ્યાં ભાવનગરમાં 40મી રથયાત્રાનો પ્રારંભ થયો છે અને ત્યાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। ભક્તો ભગવાનના દર્શનાર્થે ઉમટી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે। ત્યાં પણ વિવિધ જે ટ્રકો છે તે તૈયાર કરવામાં આવ્યા છે, નાના મોટા શણગારવામાં આવ્યા છે અને ત્યારબાદ રથયાત્રા કાઢવામાં આવી છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વનતારાનો પણ ટેબ્લો જોવા મળ્યો છે। જામનગરના વનતારાની થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યો છે, તો ટ્રકમાં વનતારાનું આખા જંગલની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે, વિવિધ પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા છે। વનતારાની થીમ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની છે, તો અલગ અલગ ટેબ્લો તૈયાર કરવામાં આવ્યા છે। ભગવાન જગન્નાથની 148મી રથયાત્રામાં વનતારાનું પણ એક આકર્ષણનું કેન્દ્ર છે જોવા મળ્યું છે। જોઈ શકો છો કે જે વનતારા જામનગર ખાતે આવેલું છે તેનું પણ એક થીમ સાથે એક ટ્રક છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કે કઈ રીતે જે રીતે અનંત અંબાણી વનતારાને લઈને જે પોતાનું એક આગવું યોગદાન છે તે આપી રહ્યા છે, ત્યારે જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખું જે કહી શકાય કે વનતારા જામનગર તેના થીમ ઉપર આખું આયોજન છે તે હાલ કરવામાં આવ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વનતારાનો આખો જે ટેબ્લો છે તૈયાર કરવામાં આવેલું દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે આખું વનતારા છે
તે અહીં ઊભું કરવામાં આવ્યું છે, કારણ કે સમગ્ર વિશ્વનું એકમાત્ર એવું વનતારા છે કે જ્યાં જે એનિમલ છે તેની સારવાર થતી હોય છે। ત્યારે આપ જોઈ શકો દ્રશ્યોની અંદર કે કઈ રીતે આખું જંગલ છે તે ઊભું કરવામાં આવ્યું છે। અલગ અલગ જે કહી શકાય કે જે એનિમલ છે તેના પ્રતિક અહીં મૂકવામાં આવે છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે કઈ રીતે આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અલગ અલગ થીમ સાથે જે વનતારા પણ એક આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ જોવા મળી રહ્યું છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે રીતે અનંત અંબાણીએ વનતારા ડેવલપ કર્યું અને એક જે પ્રાણીઓ છે જે કહી શકાય કે હાથી હોય કે અન્ય જે પ્રાણીઓ છે તેની સારવાર થઈ રહી છે શ્રેષ્ઠ પ્રકાર। ત્યારે વનતારાનો ટેબલો છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર આજે જોવા મળી રહ્યો છે આ રથયાત્રાની અંદર। ખાસ કરીને ભગવાન જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળી રહ્યા છે પોતાના બહેન અને ભાઈ સાથે, પરંતુ તેની સાથે આકર્ષણના કેન્દ્રો જે છે તે આ ટેબલો હોય છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતના દ્રશ્યો છે કે જે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર કે આ તમામ જે વનતારા છે તેના જે અલગ અલગ જે ટેબલો છે ત્યાં આકર્ષણનું કેન્દ્ર છે તે હાલ અહીં બન્યા છે અને લોકો પણ તેની એક અલગથી જોઈ શકે, બાળકો પણ છે તે જોઈ રહ્યા છે આ વનતારાના જે ટેબલો છે તેને દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને એ પણ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે કઈ રીતે આખું જે વનતારા છે તેને ડેવલપ કરવામાં આવ્યું છે। વનતારાનું જે આખું થીમ છે તે થીમ સાથે આખું જે ડેવલપિંગ છે તે કરવામાં આવ્યું છે। દ્રશ્યો જોઈ શકાય છે। અમદાવાદના સરસપુરની કડિયાની પોળ 15 વર્ષથી થાય છે જગન્નાથનું રસોડું અને હાથી માટે 200 થી 300 પૂળા ઘાસ આ પોળ તરફથી આપવામાં આવે છે, તો 60 ઘર થઈને 4500 માણસોનું રસોડું કરવામાં આવે છે। મોહનથાળ, ફૂલવડી અને બટાકાનું શાક પૂરી બનાવવામાં આવતું હોય છે। અમદાવાદના સરસપુર વિસ્તારની અંદર તળિયાની પોળમાં વર્ષોથી ખાસ કરીને ભક્તો આવે તેની માટે જમણવાર કરવામાં આવે છે। આપ જોઈ રહ્યા છો કે પૂરીઓ તળાઈ રહી છે અને તેની સાથે મોહન થાળ પણ તૈયાર થઈ રહ્યો છે। લગભગ 5000 માણસોનું રસોડું અહીં બને છે। તમામ ભક્તો જ્યારે આવે ત્યારે વિશેષ પ્રકારે કોઈ પણ ભક્તો છે તે ભૂખ્યું ન જાય તે માટે તૈયારી કરવામાં આવે છે। ભાઈ, શું નામ છે આપનું અને કેવી તૈયારીઓ કરવામાં આવી છે? અમે છેલ્લા અઠવાડિયાથી તૈયારીઓ કરીએ છીએ અને 5000 માણસનું ફૂલવડી, મોહનથાળ, પૂરી, શાક 4 વસ્તુ અમે પીરસીએ છીએ। 5000 માણસને જમાડીએ છીએ। હું પોતે સેટેલાઇટથી અહીં છેલ્લા 3 દિવસથી સેવા આપવા આવું છું। અમે ઘણા વર્ષોથી બહાર રહીએ છીએ, પણ દર 3 દિવસે અમે અહીંયા સેવા આપવા આવીએ છીએ। ભંડોળથી માંડી બધી રીતની અમે સેવા આપીએ છીએ। તમે ક્યાં રહો છો અને નિકોલ રહો છો? બાલાજી અહીંયા આવો છો એટલે જૂનું ઘર હશે? હા, આપણું મકાન અહીંયા જ છે અને વર્ષોથી અહીંયા સેવા બી કરવાની આ મંદિરનો ને એનો વહીવટ અમે મહેશભાઈ છે, હું છું, બીજા જગદીશભાઈ છે, અમે બધા સાથે મળીને કરીએ છીએ। કરો છો? અચ્છા, કેટલા માણસો અહીંયા આવે ત્યારે વિશેષ કેવી રીતે તૈયારીઓ કરતા હો? અમારે બુફે રીતે જ જમાડીએ છીએ, પ્લેટો આપીને જેને પૂરી, શાક, મોહનથાળ અને ફૂલવડી। અચ્છા, બિંદાસ કોઈ પણ વ્યક્તિ છે તે ભૂખ્યું ન જાય તે માટે બુફેની જેમ જમાડવામાં આવે છે। તૈયારીઓ કેટલા દિવસ પૂર્વે કરવામાં આવે? 10 દિવસ પહેલા તૈયારીઓ કરવામાં આવે છે અને તેમજ અહીંયા આગળ લોકો બહારથી ફંડ પણ એટલું આપી જાય છે અને અમારા ત્યાં આગળ છેલ્લા 15 વર્ષથી રસોડું ચાલે છે। બરાબર। અચ્છા, કઈ વસ્તુઓ બનાવો છો ખાસ? ચોખ્ખા ઘીનો મોહનથાળ, ફૂલવડી, સિંગતેલમાં બનાવેલી પૂરી અને બટાકાનું શાક। અચ્છા, એવું પણ કહેવામાં આવે છે કે ખલાસીઓ માટે હાથી માટે પણ દરેક પોળની અંદર કશું ને કશું બનતું હોય છે। તમારી પોળમાં શું બનતું હોય છે? હાથી માટે અમે સ્પેશિયલ ઘાસ મોકલાવીએ છીએ। જેટલા પણ હાથી આવે એના માટે 300 કિલો જેટલું ઘાસ અમારી પોળ તરફથી જાય છે। અચ્છા, અને બરાબર। શારદાબેન હોસ્પિટલ માટે મૂકવામાં આવે છે। ખલાસીઓ માટે તો ખુલ્લું જ હોય છે, જેને જમવા પહેલા બેસાડી દઈએ આવે। બિલકુલ। તો તળિયાની પોળ છે તેમાં અત્યારે જુઓ તો તૈયારીઓ જે થઈ રહી છે, રાહ જોવાઈ રહી છે। લગભગ 12-12:30 ની આસપાસ રથયાત્રા છે તે આવી જતી હોય છે અને ત્યારબાદ અહીં ત્રણેય રથ આવ્યા બાદ લગભગ 2 થી 3 કલાકનું રોકાણ કરતા હોય છે। એટલે 2 થી 3 કલાક દરમિયાન જ્યારે ભક્તો આવે ત્યારે કોઈ પણ ભક્ત છે તે પોળની અંદર જાય તો તે ભૂખ્યું નથી જતું અને આ પરંપરા છે વર્ષોથી સચવાઈ રહી છે। કેમેરા પર્સન સૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો એક તરફ ભક્તો માટેના પ્રસાદની તૈયારીઓ થઈ રહી છે અને ભક્તો આવશે અને ત્યારબાદ પ્રસાદ તેમના દ્વારા આરોગવામાં આવશે। ત્યારબાદ બીજી તરફની એ તસવીરો જુઓ કે જ્યાં સંતો મહંતો પણ ઝૂમી ઉઠ્યા છે, તેમના દ્વારા પણ કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે।
એએમસી ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે। જેમ જેમ ધીરે ધીરે રથ આગળ વધી રહ્યો છે ત્યારબાદ રથને વધાવવામાં પણ આવી રહ્યો છે અને એએમસી ખાતે જ્યારે સંતો મહંતો પહોંચ્યા ત્યારે તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું। બીજી તરફની એ તસવીર કે જ્યાં મહિલાઓ દ્વારા વાજતે ગાજતે ભગવાનના રથને વધાવવામાં આવી રહ્યો છે અને ધીરે ધીરે તે લોકો પણ રથયાત્રામાં આગળ વધી રહ્યા છે અને ભજન તેમના દ્વારા ગાવામાં આવી રહ્યા છે। મંગળા આરતીની એ તસવીર કે જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આરતી કરવામાં આવી। વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી, ત્યારબાદ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને જે પહિંદ વિધિ છે તે કરવામાં આવી હતી। વહેલી સવારે આ તમામ જે વિધિ છે તે કરવામાં આવી હતી। સૌથી પહેલી શરૂઆત મંગળા આરતીથી થઈ, ત્યારબાદ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, ત્યારબાદ જે પહિંદ વિધિ છે તે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ જે ભગવાનનો રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવ્યો અને ભગવાન જે છે તે નગરચર્યાએ નીકળ્યા અને ભક્તોનું ઘોડાપૂર પણ ઉમટી પડ્યું છે। જે સીધી તસવીરો સામે આવી રહી છે કે જ્યાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે અત્યારે ઉમટી પડ્યા છે। આ તમામ એ વહેલી સવારની તસવીરો કે જ્યાં સૌથી પહેલી શરૂઆત મંગળા આરતીથી કરવામાં આવી, ત્યારબાદ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું, ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી અને નગરચર્યાએ ત્યારબાદ ભગવાન જે છે તે ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા અને એટલા માટે જ ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે। ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, મોરલિયું વાળા કાન મુરલી વાગે છે, મોરલિયું વાળા કાન મુરલી વાગે છે, ઝીણી 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 મોરલિયું વાગે છે, એ ઝીણી ઝીણી મોરલિયું વાગે છે। કહેતો તો કડલા હું લાવું, કાન કહેતો તો કડલા હું લાવું, એ મને ખોટા દલાહા દીધા મોરલિયું વાગે છે, મને ખોટા દલાહા દીધા મોરલિયું વાગે છે, ઝીણી 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 એ ઝીણી ઝીણી મોરલિયું વાગે છે, ઝીણી ઝીણી મોરલિયું વાગે છે। જગન્નાથ એ વન રાતે વનમાં મોરલી વગાડે,
બોલો બોલો ને રાધા રાણી રે હામણા સિદ્ધ લીધા એ બોલો બોલો ને રાધા રાણી રે હામણા કેમ લીધા એ તને મનાવે કુંવર કાનુડો તને મનાવે કુંવર કાનુડો એ તને રામાડું રાહડે રાધા મેલી દે હવે રી હામણા તને મનાવું રાધા રાહડે મેલી દે રી હામણા બોલો બોલો ને રાધા રાણી રે હામણા કેમ લીધા એ બોલો બોલો ને રાધા રાણી રે હામણા સિદ્ધ લીધા આ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રાયોથી એવું જણાય કેટલી ભીડ છે તમામ લોકો છે જય રણછોડ માખણ ચોરના નામ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે કેમેરામેન શરીફ મહેતા સાથે દીપિકા કુમારની તો રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે અને ત્યારબાદ સરસપુર ખાતે પણ થોડી જ ક્ષણોમાં પહોંચશે, પરંતુ એ પહેલાની આ તસવીર કે વિવિધ અખાડાઓ દ્વારા અલગ અલગ કરતબો દર્શાવવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં જે ભક્તો છે તે પણ આ નિહાળવા માટે ઉમટી રહ્યા છે. રથયાત્રાનો વર્ષમાં એક જ દિવસ આવો લાભો મળતો હોય છે કે જ્યાં ભગવાનના દર્શન મેળવવા મળતા હોય છે અને એટલા માટે જ ભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. અને અત્યારે આ અખાડાની તસવીર કે જ્યાં વિવિધ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહી છે. ભગવાન જગન્નાથજીની આ 148મી રથયાત્રા છે અને જે ધીરે ધીરે આગળ વધી રહી છે. આ ખૂબ જ મહત્વનો અવસર ભક્તો માટે, કારણ કે ભગવાન આજે દર્શન આપતા હોય છે અને આ સીધી જે તસવીર કે જ્યાં અખાડાઓ દ્વારા કરતબ દર્શાવવામાં આવશે અને ધીરે ધીરે જે રથયાત્રા છે તે આગળ વધી રહી છે. આ સાથે જ જે પ્રસાદ છે તે પણ આપવામાં આવી રહ્યો છે લોકોને. મગનો પ્રસાદ આજે જે હોય છે તે ભક્તોને આપવામાં આવતા હોય છે અને આ તસવીરો અલગ અલગ કે જ્યાં એક તરફ અખાડાઓ દ્વારા કરતબો દર્શાવવામાં આવી રહ્યા છે, બીજી તરફ ભગવાન રથમાં બિરાજમાન છે અને નગરચર્યાએ નીકળ્યા છે અને ભક્તોને દર્શન આપી રહ્યા છે. અને ત્રીજી એ તસવીર કે જ્યાં મહિલાઓ છે તે નાચતી ગાતી જોવા મળી રહી છે. હાથમાં ખંજરી લઈને તે લોકો દ્વારા ભજન ગીત ગાવામાં આવી રહ્યા છે. એ ભક્તિનો રસ છે તે જોવા મળી રહ્યો છે, ભક્તિમય માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને મહિલાઓ આનંદિત જોવા મળી રહી છે, કારણ કે આજે તે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે, ભગવાનને વધાવવા માટે અને રથયાત્રામાં જોડાવા માટે આજે આવ્યા છે. એક તરફ સરસપુરની આ તસવીરો સામે આવી રહી છે અને બીજી તરફ આ રથયાત્રા જે ધીરે ધીરે આગળ વધી રહી છે અને એક તરફ સરસપુરની તસવીર સામે આવી છે કે ત્યાં આગળ પણ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે. બીજી તરફ જે વિધિની શરૂઆત છે તે પણ સરસપુરમાં કરી દેવામાં આવી છે અને હવે જે ભક્તો સરસપુરમાં પણ જે ભક્તો છે તે રાહ જોઈ રહ્યા છે કે ભગવાન સરસપુરમાં પધારે અને ત્યારબાદ જે ભગવાનને વધાવવામાં આવે અને ત્યારબાદ તમામ જે ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવે. એક તરફ આ સરસપુરની તસવીર અને બીજી તરફ રથયાત્રાની તસવીર સામે આવી છે. ક્યાં પગા ભાઈ?
તો રથયાત્રાની એ તસવીરો, એક તરફ રથયાત્રા કે જ્યાં નગરચર્યાએ ભગવાન નીકળ્યા છે અને બીજી તરફ આ ટ્રકની તસવીરો સામે આવી છે કે જે વનતારા થીમ પર આખો ટ્રક તૈયાર કરવામાં આવ્યો છે અને તે ધીરે ધીરે આગળ વધી રહ્યો છે અને એ સીધી જ તસવીરો કે જ્યાં અલગ અલગ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે કારણ કે ભક્તો પણ એ જોવા માટે, નિહાળવા માટે અત્યારે મોટી સંખ્યામાં ઉમટ્યા છે. તો આ ભક્તોનો એક આનંદ અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે આજે ભગવાનના દર્શન તે લોકોને કરવા મળી રહ્યા છે. આ એ તસવીર કે જ્યાં અલગ અલગ જે થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે અને અલગ અલગ વેશભૂષા ધારણ કરવામાં આવી છે અને તે બાળકો માટે ખૂબ આનંદદાયક વસ્તુ હોય છે કારણ કે તે લોકોને આજનો એ દિવસ છે કે ત્યારે અલગ અલગ આ પ્રકારની વસ્તુઓ જોવા મળતી હોય છે. અલગ અલગ થીમ પર જે ટ્રક આખા તૈયાર કરવામાં આવતા હોય છે તે ભક્તો માટે તેમજ બાળકો માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે કારણ કે એક તરફ એ તસવીર કે જ્યાં લોકો દ્વારા વેશભૂષા ધારણ કરવામાં આવી છે, ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને બીજી એ તસવીર કે જ્યાં બાળકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તે લોકો પણ ગરબા રમી રહ્યા છે, ગરબે ઝૂમીને ભગવાનને વધાવી રહ્યા છે. ભગવાનની રથયાત્રામાં તે લોકો જોડાયા છે અને તેમના ચહેરા પર એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે કારણ કે તે લોકો આજે રથયાત્રાનો ભાગ બન્યા છે અને ભગવાનના દર્શન કરવાનો લાભો મેળવી રહ્યા છે અને તેના કારણે જ આ ભક્તોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તે લોકો વાજતે ગાજતે ભગવાનને આગળ લઈ જઈ રહ્યા છે અને નગરચર્યાએ જ્યારે ભગવાન નીકળી રહ્યા છે ત્યારે તે રસ્તા પર ભક્તો પણ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને ભગવાનને ધીરે ધીરે આગળ લઈ જઈ રહ્યા છે. પરંતુ એક તરફ એ તસવીર કે જ્યાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ધીરે ધીરે રથયાત્રા આગળ વધી રહી છે. થોડી જ ક્ષણોમાં સરસપુર ખાતે પણ પહોંચી જશે અને ત્યાં આગળ પણ તમામ જે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે અને બસ ભક્તો દ્વારા રાહ જોવામાં આવી રહી છે કે જે ભગવાન છે તે સરસપુર ખાતે પધારે અને ત્યારબાદ તેમને વધાવવામાં આવે અને ત્યારબાદ જે તમામ ભક્તો છે તેમના દ્વારા પ્રસાદ આરોગવામાં આવશે. પરંતુ તે પહેલાની આ તસવીરો કે જ્યાં રથયાત્રા ધીરે ધીરે આગળ વધી રહી છે, એકદમ શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રા નીકળી રહી છે અને ભક્તિમય